પૂર્ણિમા ક્યારે છે? જાણો ચોક્કસ તારીખ, શુભ સમય અને ધાર્મિક મહત્વ. હિન્દુ ધર્મમાં દરેક મહિનાની પૂર્ણિમાના દિવસનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આ દિવસ વિશ્વના રક્ષક શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા માટે શુભ માનવામાં આવે છે. પૂર્ણિમા તિથિના દિવસે સ્નાન અને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આનાથી સાધકને તમામ દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો પોષ પૂર્ણિમાથી જ શરૂ થવા જઈ રહ્યો છે. પોષ પૂર્ણિમા 2025માં ક્યારે છે? ગ્રીક પંચાંગ અનુસાર પોષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 13 જાન્યુઆરી 2025ના રોજ સવારે 5:03 શરૂ થશે અને બીજા દિવસે 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 3:56 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિ અનુસાર 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પૂર્ણિમા ઉજવવામાં આવશે. પોષ પૂર્ણિમાના દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે. પોષી પૂર્ણિમા પર સ્નાન અને દાનનું બેગનું મહત્વ. પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર સ્નાન કરવાથી મનુષ્ય જીવન અને મૃત્યુના સતત ચક્રમાંથી મુક્તિ મેળવે છે. આ તહેવાર પર કરવામાં આવેલ સારા કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી. કાશી, પ્રયાગ અને હરિદ્વારમાં આ દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્વ કહેવાય છે. ખાસ કરીને મહાકુંભ દરમિયાન પોષ પૂર્ણિમાના દિવસે સ્નાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ દિવસે પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરનારાઓ માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે. માઘ માસમાં પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ.